હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો જો સવારમાં ફ્રેશ થઈ ગયા છીએ અને કામ પણ બધું પતી ગયું છે અને સ્મિત પણ ઓફિસ આવી ગયા છે. અને હા, આજે તો અભિયાનભાઈ જોવા નહીં મળે કેમ કે કાલે એ લોકો બધા ભાઈ ને ભાભી ને અભિયાન વિજયભાઈ ને એનું આખું ફેમિલી ને બધા લોકો ચોટીલા ને ત્યાં ગયા હતા અને મારે ડીસીના ઘરે જવાનું હતું તો હું ત્યાં ગઈ હતી. કાલના વિલોગમાં તમે જોઈ જશો કે હું ત્યાં હતી. તો કાલે અભિયાનને એ લોકો કોઈ સાંજે કોઈ દેખાણું નહોતું વિલોગમાં, તો એ લોકો અભિયાન ગયો છે એના નાનાના ઘરે. તો હમણાં 2-4 દિવસ અભિયાન દેખાશે નહીં, તો હમણાં તો ગમશે નહીં હવે 2-4 દિવસ, કેમ કે હમણાં આપણે ઉઠીને સવારમાં એટલે એ આપણે પહેલાં ઉઠી ગયો હોય અને એને રમ્યા જ કરે એમાં રીતે મને જોઈ જાય ને એટલે એને મારી પાસે જ આવવું હોય, ન આપણે તેડીને તો એ રોવા માંડે. તો એવું થઈ ગયું છે. તો કાલે જ રાતે અભિયાન વહી ગયો, તો હવે તો ખબર નહીં ક્યારે આવશે. 2-4 દિવસ તો રોકાશે. સારું, તો એ આવશે પછી તમને લોકોને જોવા મળશે. અને થોડી ઘણી શરદી થઈ ગઈ છે કેમ કે કાલે સ્મિતના ફ્રેન્ડની શોપે ગયા હતા ને તો પરાણે આઈસ્ક્રીમ ખવડાવી, એમાં શરદી થઈ ગઈ છે. હવે થોડીક છે, હજી વાંધો નથી. હવે દવા લેવી પડશે, બાકી વધી જશે. અને તમને રોડ ઉપર છે એટલે અવાજ તો આવતો જ હશે. હવે થોડો ઘણો આ પ્રોબ્લેમ તો રહેવાનો જ છે. તો ચાલો, બધું કામકાજ તો પતી ગયું છે, હવે રસોઈ કરવાની છે. જો વાગી ગયા છે, જો 11:05 થઈ ગઈ છે. હવે ફ્રી થઈ ગયા છીએ અમે, તો થોડીક વાર પછી આપણે રસોઈ માંડશું. હજી રસોઈનું તો કંઈ નક્કી નથી શું બનાવવાનું છે, અને જે પણ હજી સૂતો છે તો એ ઉઠે પછી ખબર પડે હવે શું આપણે બનાવવાનું છે. હમણાં દાદા પણ નાસ્તો કરીને આવી ગયા છે અને હવે થોડીક વાર પછી એ આવી જશે. આઈ થિંક 12-12:15 તો એ પણ આવી જશે જમવા. તો ચાલો, હવે આપણે રસોઈ બનાવી થોડી વારમાં, તો મળીએ આપણે આગળ. ઓકે, ચાલો. તો જો રસોઈ આપણે માંડી દીધી છે, જો પણ મૂકી દીધા છે અને આમાં શાક પણ થાય છે, કોબી બટેટાનું શાક ને. ચાલો, તો જમવા બેસી ગયા છે. જમવામાં છે કોબી બટેટા ને જીંજરાનું શાક છે, હારે રોટલો છે, ભાત છે, સલાડ છે. જો અહીંયા બધા હું, જય ને દાદા અને મમ્મી અમે ચારે બેસી ગયા હતા. ક્યાં ગયો? નથી ઓળખતો હવે? નથી ઓળખતો? કા રોવા કા કેમ રોવા માંડ્યો? એ જોતો ક્યાં ગયો? આવ્યાન, હેલો. આવું શું કરાસ? બૂમ કરી લીધું તે? હે આવ્યાન, શું ખાધું? હે હસો બોલતો ખરી, બોલ. પા રમતો તો તું, રમતો તો, ભાગ કરતો તો. હે રમતો તો તું, રમતો તો ક્યાં રમતો તો? ચાલો, તો અમે લોકો રાતે જમી કરી અને નીકળી ગયા હતા બારે. એક જગ્યાએ જવાનું હતું, જઈને એના સાસરે જમવાનું હતું, તો એ ત્યાંથી આવવાના હતા, જઈને ભાભી બે. ચાલો, તો અમે લોકો પહોંચી ગયા હતા એક્ઝિબિશનમાં. અહીંયા નાના મોવા સર્કલે રાજકોટમાં એક્ઝિબિશન આવેલું છે, થાઈલેન્ડનું સ્પેશિયલ એક્ઝિબિશન છે. તો આપણે એ જોવા માટે ગયા હતા. જો અહીંયા ફર્નિચર હોમ ડેકોર એક્સપો કરીને છે. ચાલો, તો આપણે અંદર જઈએ અને જોઈએ કે ત્યાં શું છે બધી વસ્તુ. જો અહીંયા ટિકિટ માટેનું હતું, તો ટિકિટ પણ આપણે લઈ આવ્યા હતા. અને જો આવી ગઈ છે ટિકિટ, તો એના એન્ટ્રી ટિકિટના 50 રૂપીસ છે. ચાલો, તો જઈ અભિયાનને ભાભી પણ આવી ગયા હતા અને અમે લોકો અંદર એન્ટ્રી લઈ લીધી હતી. એન્ટ્રન્સમાં છે મેરી ક્રિસમસનું બધું ડેકોરેશન કરેલું હતું, કેમ કે હમણાં જ ક્રિસમસ આવે છે. અને જો સૌથી પહેલાં તો આ આવી ગઈ છે ટીપોય, અલગ જાતની સરસ એવી બધી ટીપાઈ હતી.
અને પછી અહીંયા જો બધા ટેબલ્સ હતા, જે ગાર્ડન ચેર ને ટેબલ જે હોય ને એ બધું હતું. જો એનું કલેક્શન પણ સારું હતું. આ જો એક સરસ એવો ઝૂલો હતો અને રિયલ ટ્રીનું શોપીસ હતું. ચાલો તો હવે જો આપણે આગળ જોઈએ કે બીજું શું શું છે. જો આ જો એકદમ સરસ એવા રજવાડી સોફા હતા અને આ જો આખું પિત્તળ ટાઈપ સમથિંગ હતું, બધું ડેકોરેશનની આઈટમ હતી. જો છે ને કેટલું સરસ સરસ બધું છે. અને પછી આ હતું મસાજર ચેર. જો આમાં બેસીને મસાજ કરવાની બહુ એટલે બહુ મજા આવે. જો અભિયાન પણ વિડીયોમાં જોતા હતા, જો એને ખબર પડી ગઈ હું શૂટ કરું છું એમ. ને જો આ મેટ્રેસ હતી, બહુ સારી એવી હતી અને કલર ડિઝાઇન તો જોરદાર હતા. જોવો છે ને કેટલું આટલો થપ્પો મારેલો હતો. અને આ બધા છે કુશન કવર છે, જોઈ લો. એમાં પણ સારી સારી ડિઝાઇન ને પેટર્ન્સ ને બધું હતું. તો સારું એવું કલેક્શન હતું, પણ એનું રેન્જ બહુ હાઈ હતી. નોર્મલી જે આપણે લેવા જઈએ ને સોફાને બધું એનાથી ઘણું હાઈ હતું. ને પછી જો અભિયાન બેસી ગયો સોફા ઉપર, એના માટે આપણે એ સોફો લેવાનો હતો કે આપણે આ જ લેવો છે. જો જઈ પણ ચેક કરવા માટે બેસી ગયો હતો. અને પછી આપણે આવી ગયા હતા, આખું વુલનનું હતું. જો આ બધું છે ને, સોરી વુડનું હતું. જો આખું જો એટલું સરસ એવું બધું બનાવેલું હતું ને, જે રાજા રજવાડા ટાઈપમાં જે ટાઈપના બધા હતા ને, આ બધા કબાટ ને ચેર ને ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ એ બધું હતું. અને ટ્રાફિક જોઈ લ્યો. અને અભિયાન પછી સ્મિતાગર હતો. જો એને કાંઈ ત્યાં વાંધો નહોતો, મસ્ત રહેતો હતો. અને આ તમે ડાઇનિંગ ટેબલ જોઈ લો, કેટલું સરસ છે ને. અને આ જો બાજુમાં બીજું ડાઇનિંગ ટેબલ હતું. અને આ બધા હતા આપણે બેડશીટ જે હોય ને એ હતી, આખી કોટનની બેડશીટ હતી. જો એમાં પણ સારું સારું એવા કલેક્શન હતું. અને આખું બધું પિત્તળની આઈટમ હતી. જો પિત્તળના દીવા ને શોપીસ ને એ ટાઈપનું બધું છે. અને જો આ ઝૂલો જોઈ લો છે ને, એકદમ સરસ છે. જો અને આ નાની નાની એવી સાયકલ છે, જો કેવી સરસ એવી લટકાવેલી છે. અને જ્યાં જો આ બધા આપણે જે લાકડામાંથી બનાવેલું હોય ને એ બધી વસ્તુ હતી. આપણે જે રોટલી રાખવા માટેનો ઝાકરિયો આવે, જે કેસરોલ કઈ એ હતો. અને આગળ જોઈ લઈએ તો આ આખું બેગનું કલેક્શન હતું. જે ઓલું સ્પાઈડરમેનનું હમણાં જે નવું બેગ નીકળ્યું છે ને એ પણ ત્યાં હતું. જો આ પાછી બેડશીટમાં આખું આવી ગયું હતું. અહીંયા થોડીક અલગ અલગ જાતની બેડશીટ્સ હતી. ને આ જો બધી મેટ્રેસ ને ટાઈપનું બધું હતું. જો અને અભિયાનને તો એટલી મજા આવતી હતી ને. જો બોમ્બે ડાઇન ટાઈપ બેડશીટ આવે ને બેડશીટ હતી. પછી આ આખું શોપીસ માટેના બધા હતા ફ્રેમ્સ, બધી જો અલગ અલગ ટાઈપની ફ્રેમ્સ છે. અને પછી હું આગળ જતી હતી, જો રાધા કૃષ્ણની ફ્રેમ ને અલગ અલગ ઘણી જાતની ફ્રેમ્સ હતી. જો અહીંયા પાછળ આપણે બેડશીટ આવી ગઈ હતી. આ બેડશીટનું ફેબ્રિક એકદમ સરસ હતું. અને આપણે પછી આવી ગયા હતા, જો આ ગેમ્સ હતી. જો કેટલું સરસ હતું. આવી રીતના આખું આ જોઈન્ટ કરવાનું હોય ને, પછી આવી રીતના તેમાં આવી રીતના રાઉન્ડ ફરે, જો એ રીતનું આખું હતું. તો નામ તો મને કાંઈ ખબર નથી એનું શું હતું, પણ સારી એવી ગેમ હતી. કલેક્શન એનું સારું હતું. ને જો હવે અભિયાન જોતો હતો, એને હાથમાં જોતી હતી. જો છે ને, એને મજા આવી ગઈ જોઈને. હવે આવી ગયું છે ચોકલેટનો ડિપાર્ટમેન્ટ. જો અલગ અલગ જાતની ઘણી ચોકલેટ્સ હતી. અને જે માર્બલ્સની ચોકલેટ આવે ને એ તો બહુ બધી હતી. અને અહીંયા આખું જ્વેલરીનું કલેક્શન પણ આવી ગયું હતું. અને જો અહીંયા સાડી માટેનું હતું, સાડી, કુર્તા, જો બોયઝના કુર્તા છે આ બધા, જે કોટીને આવે ને એ બધું છે. અને અહીંયા અત્તરનું આખું હતું. અલગ અલગ ફ્રેગ્રન્સના જે અત્તર આવે છે ને, જે દુબઈના સ્પેશિયલ અત્તર, એ બધા ત્યાં હતા. અને આ છે ડ્રેસ મટીરિયલ્સ. જો એનું કેટલો મોટો એવો સ્ટોલ નાખેલો હતો આખો ડ્રેસ મટીરિયલ્સનો. જો એકદમ સરસ એવું હતું. અને આ છે આઈકુલ માર્ક્સ. જો આપણે આંખને બળતી હોય ને તો આ જે ફ્રીઝરમાં રાખી દેવાનું હોય આ, અને પછી આપણી આંખ ઉપર લગાવવાનું હોય. એ પણ સારું એવું હતું. આમ મોસ્ટ ઓફ સારું એવું કલેક્શન હતું. પણ જે થાઈલેન્ડનો લોકો કહે છે ને, એ થાઈલેન્ડનું બહુ એટલે બહુ ઓછું હતું. 10% જેટલું થાઈલેન્ડની વસ્તુ હતી નહીં ત્યાં. આ બધા સીડ્સ છે જો, જે નોર્મલી બધે મળતા જ હોય છે. આખો ડ્રાયફ્રૂટ હતા. ડ્રાયફ્રૂટમાં ઘણું એવું હતું અલગ અલગ. જો આ ખજૂર ને એની ખજૂરની ચોકલેટ્સ ને એ પણ બધું સારું હતું. જો પણ ભાવ બહુ કોસ્ટલી હતા. મને તો થોડાક ઝાઝા જ કોસ્ટલી લાગ્યા.
જો ને પછી આખું ક્રોકરીનું આવી ગયું હતું. જો ક્રોકરીની પ્રાઇસ પણ ત્યાં લખેલી છે, અલગ અલગ જે હતું જે બાઉલ્સ ને બધા એ પ્રમાણે અલગ અલગ એના પ્રાઇસ હતી. અહીંયા જો સાડી બધી આવી ગઈ છે, જો છે ને જે બનારસી જે ટાઈપની કહે ને એ ટાઈપની બધી સાડી હતી. અને આ બધું ડેકોરેશનની આઈટમ હતી, ફ્લાવર પોટ ને અલગ અલગ જાતના ફ્લાવર્સ ને બધું આર્ટિફિશિયલ બધું હતું. જો છે ને એકદમ સરસ એવું છે કલેક્શન. અને જો હર વખતેની જેમ બધાય આ લોકો તો હોય જ હર્બલ હેર ઓઇલ આદિવાસીનું છે ને. જો અહીંયા સારી એવી ગળદી હતી. તો એ લોકો આ હેર ઓઇલના ભાવ આઈ થિંક 2400 રૂપિયાની 2 બોટલ કહેતા હતા. તો લાસ્ટમાં એ લોકોએ 1200 રૂપિયાની 2 બોટલ આપી દીધી. બોલો એટલું એ લોકોએ ભાવ ઓછા કરતા હતા ત્યાં લોકો. અને આ જો પાછી બધી ચોકલેટ્સ આવી ગઈ છે. જો અલગ અલગ જાતની ચોકલેટ્સ છે, કુનાફા છે, બકલાવા છે, એ ટાઈપનું પણ બધું ત્યાં જોવા મળેલું હતું. તો દુબઈની આઈટમ ઘણી બધી હતી ત્યાં. જો છે ને આ રે બકલાવા, તમે લોકોએ ટેસ્ટ કરી છે કે નહીં બકલાવા? જરાક કોમેન્ટ્સમાં કહેજો જોઈ. અને જો ના કરી હોય તો આ રાજકોટમાં એક્ઝિબિશન આવી જ ગયું છે, તો ત્યાંથી લેતા આવજો. અને આ જો કંઈક અલગ જાતના અત્તર હતા. જો આવી રીતના ડબ્બીમાં અત્તર આવતા હતા. આમાં પણ એવું લાગે કે આ કંઈક રમકડા માટેની છે, પણ એવું નહોતું. અહીંયા કુર્તીનું કલેક્શન હતું. આ તો આપણા રાજકોટમાં એ મળે જ છે, જામનગરમાં બધી જગ્યાએ હોય જ છે. એ જ હતું જે જો છે ને કાંઈ એવી ખાસ કુર્તી હતી નહીં. જો આ ચપ્પલ્સમાં સારું એવું કલેક્શન હતું, જે ત્યાં થાઈલેન્ડ ને બધામાં ત્યાંની જે બ્રાન્ડના જે હોય છે ને એ સારા હતા. જો છે ને જૂતી ને બધું સારું એવું કલેક્શન હતું. અને અહીંયા કોટ સેટ હતા જે બધા મોસ્ટલી બધા વ્હાઇટ ઉપર જ હતા. બ્લાઉઝ ને બધું બધા વ્હાઇટમાં જ બધું એમ્બ્રોઇડરી ને બધું કરેલું હતું. જોઈ લો તમે છે ને મોસ્ટ ઓફ બધા વ્હાઇટ. અને બ્લુમાં જો 4-5 ઓપ્શન હતા, બાકી બધું વ્હાઇટ. અને બ્લાઉઝ એ પણ બહુ સારું હતું. અહીંયા પાછા ડ્રેસ ને આવી ગઈ હતી. અને હવે આ જુઓ તમે, આ બહુ સરસ હતું. જો આપણે જે વિસીસ માટે બેસ્ટ વિસીસ માટેના હોય ને એ હતું ત્યાં. અને આ ઓલી જે કેન્ડલ આવે છે એ હતી. અને અહીંયા થાઈલેન્ડના બેગ્સ હતા. એ એક થોડુંક સારું લાગ્યું મને, જે બેગ્સનું કલેક્શન હતું ને એ સારું હતું. અંડરગાર્મેન્ટનું પણ ત્યાં હતું. જો એ પણ અલગ અલગ જાતનું ઘણું હતું. અહીંયા જે બોયઝના નાઇટ શૂટ ને એ આવે એ બધું હતું. તો ઘણું મોટું એવું બનાવેલું હતું એ લોકોએ. પણ પબ્લિક એટલું હતું ને કે વાત જ ના પૂછો. અને જોઈ લ્યો હવે આખું મોકટેલ ને ફ્રૂટ્સ બાર ને એ ટાઈપનું બધું હતું. જો એ કંઈક 4000ના 2 પેકેટ એ ટાઈપનું હતું. અને અહીંયા જે છે ને એ આપણે નોનસ્ટિક હતી, જે આપણે પાણીમાં જ તમારે જો બધું એ થઈ જાય. જો આ રીતનું એ લોકો પનીર ટીકા અને ચિલ્લા ને બધું આવી રીતના ગેસ ઉપર રાખી દેવાનું અને પાણીથી જ થઈ જાય. ઓઇલની જરૂર ના પડે. આ મિની કુકર હતા જેમાં બધું બોઇલ થઈ જાય. અને આ બધા અત્તર આવી ગયા હતા. જો 24 અવર લોંગ લાસ્ટિંગ અલગ અલગ જાતના અત્તર્સ હતા. પાછા ડ્રેસનું કલેક્શન આવી ગયું હતું. જોઈ લ્યો. એટલે જે એમ કહે છે ને કે થાઈલેન્ડ એ થાઈલેન્ડની વસ્તુ તો 10% માંડ છે એક્ઝિબિશનમાં. બાકી બધું એ જે નોર્મલી બધી જગ્યાએ મળતું હોય ને એ જ ટાઈપનું હતું. જો આ બધા મસાજર ને એ જ છે બધું. હેર માટેની બધી એસેસરીઝ છે. અને જે હેર ડ્રાયર ને એ છે. જોઈ લ્યો. અને પછી અહીંયા બધું જે પગલું છણિયા ને જે કે એ છે બધા. ને ટ્રાફિક તો તમે જોવો જ છો કે કેટલો છે. જો અહીંયા અગરબત્તીનો પણ સ્ટોલ હતો, જે ધૂપ ને અગરબત્તી ને એ બધું આવે ને એ પણ હતું. આખો એનો પણ મોટો એવો સ્ટોલ હતો. અને એક આ છે આપણે જે ઉદયપુરમાં જે બધા જોવા મળતા હોય છે ને આ ટાઈપના ફેબ્રિક્સ ને આ બધા જે વન પીસ ને એ છે એનું આખું એક કલેક્શન હતું. જોઈ લ્યો. એનું સારું એવું કલેક્શન હતું. અને અહીંયા કુર્તા જે અલગ અલગ ટ્રેડિશનલ જે કુર્તા અને ધોતી ને જો નાના છોકરાઓનું પણ હતું એ ટાઈપનું બધું છે. જોઈ શકો છો તમે લોકો. જે આપણે ઓલા જે ઘરારા ટાઈપ જે પહેલાં કહેતા ને
એ બધું. અહીંયા આખું કુર્તીનું કલેક્શન છે, જોઈ લો. અલગ અલગ કુર્તી છે, પર્સ છે, જે હેન્ડમેડ પર્સ જે આવે છે ને એ બધા હતા. જો નો એક્સચેન્જ નો રિટર્ન, ત્યાં તો બધી હવે એ જ પોલિસી લાગુ પડી ગઈ છે. એટલે એ બહુ સારું એવું છે કે ક્યાંય એક્સચેન્જ કરી જ ના દે. અને આ છે હોમમેડ બ્રાઉની કેક ટુ બેગ જસ્ટ જો. અને આ બધા આખું શો પીસનું હતું, જોઈ લો. આ બધી જે ઓલા કેન્ડલ ટાઈપ્સ જે કહે ને એ જો, એનું બહુ સારું એવું કલેક્શન હતું, જે આપણે ડેકોરેશનની આઇટમમાં પણ બધું રાખવાનું આવે ને. અને અહીંયા આખું કટલેરીનું કલેક્શન છે, જો. બધા ટાઈપના બટરફ્લાઈઝ ને જે સેટ આવે, જે નાના બેબીઝ જે પહેરતા હોય એ ટાઈપના બધા સેટ ને બધું, એ થાઈલેન્ડની બધી વસ્તુ હતું. આ તો જો બહુ વર્ષો જૂની છે. અને આ જે નાની નાના શોપીસ હતા એ પણ સારું એવું એક કલેક્શન હતું, જો. આ તો આઈ થિંક બહુ જૂનું છે. અને અહીંયા બધા કિચન્સ ને હતા. એક નવું છે, જોઈ લો તમે લોકો. આ ટાઈપનું અત્યારે બહુ ટ્રેન્ડિંગ છે. તમે કોઈ બી આઉટફિટ પહેર્યું હોય ને એની ઉપર આ પહેરી લેવાનું છે. એનું નામ તો મને ખબર નથી, જો તમને ખબર હોય તો કમેન્ટ્સમાં જરાક કહેજો મને નામ યાદ આવતું નથી. કંઈક તો કહેવાય છે પણ ભૂલી ગઈ છું અત્યારે. જો છે બહુ સરસ એવા, જો અલગ અલગ કલર્સ ને ડિઝાઇનમાં હતા. ચાલો તો જો પાછા હું ને અવ્યાન બે આવી ગયા હતા. આટલી ગળદી હતી તોય જો અવ્યાન જરાય થાક્યો જ નથી. અને અહીંયા જો 699માં ઘણા બધા ફૂટવેર હતા. આ ચાઇનાના, મીન્સ કે થાઈલેન્ડ ને ચાઇનાના જે હોય ને એ બધી હતા. જો જૂતી ને બધું તો નોર્મલી છે, પણ બીજા બધા ઘણા કલેક્શન હતા જે ત્યાંનું હોય છે, જોઈ લો. એનો પણ બહુ મોટો એવો સ્ટોલ હતો. અને આ બી એક નોર્મલ જ છે, જોઈ લો. આપણે જે નજર ન લાગે ને એના માટેનું છે, જો. આ બધા એના શોપીસ છે. અને આ બધી કટલેરી પાછી આવી ગઈ છે, જે અલગ અલગ જાતના સેટ ને એ બધું હતું. પણ ગળદી એટલી હતી ને કે કાંઈ એટલું શૂટ થાય એમ જ હતું નહીં, જોઈ લો. આ બધું થાઈલેન્ડનું છે. જે લોકો ગયા હશે એ લોકોને તો ખબર જ હશે કે ત્યાંનું કઈ ટાઈપનું કલેક્શન હોય છે. અને અહીંયા પણ એ જ ટાઈપનું હતું. ચાલો તો જો ઘણી પબ્લિક હતી, જોઈ લ્યો. છે ને આ બધી હેર એસેસરીઝ છે, એ ઘણી ટાઈપની અલગ અલગ હતી. તો એમાં પણ મને સારું એવું કલેક્શન દેખાણું હતું, જો. અવ્યાન પણ હવે ધીમે ધીમે થાકતો હતો, પણ તો એને જોવાની બહુ મજા આવતી હતી, જો. આ હેર એસેસરીઝ બહુ સારી હતી. હવે આઈ થિંક લાસ્ટ પાર્ટ હતો, તો જોઈ લ્યો તમે લોકો. અને આ પણ હેર એસેસરીઝ જ છે. સારું એવું કલેક્શન તો હતું. જો તમે લોકો રાજકોટમાં રહેતા હોય અને તમારે વિઝિટ કરવી હોય તો તમે લોકો ચોક્કસ ત્યાં જશો, તો તમને પણ બધું જોવા મળી જશે. જો આખા સેટ હતા, બહુ અલગ અલગ જાતના ઘણી ટાઈપના સેટ હતા, જો. છે ને. ચાલો તો મને તો મજા આવી ગઈ. પબ્લિક હતું પણ જોવાની બહુ સારું હતું, એટલે મજા આવી ગઈ છે. તો ચાલો તો હવે આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. અને જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાને ભૂલતા